आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। વાસદના મનોર ટેકરા વિસ્તારમાં આગનો કહેર, એક સાથે 6 વાહનો ભડકે બળ્યા। તારીખ 8 ઓગસ્ટ 2026ના રોજ વાસદના મનોર ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે આશરે 3 વાગ્યાના સમયે એક સાથે 6 વાહનોમાં આગ લાગતા ભારે ચકચાર મચી ગઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા વ્યક્તિ દ્વારા વાહનોમાં આગ લગાવવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। રાત્રિના સમયે આગની ઘટના બનતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગની જ્વાળાઓ દેખાતા સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ કરવામાં આવી હતી। ઘટનામાં એક સાથે 6 વાહનો આગની લપેટમાં આવીને બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળે છે। ઘટનાની જાણ થતાં પોલીસ સહિત સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આગ ખરેખર કોણે લગાવી અને તેનું શું કારણ હતું તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં સુરક્ષાને લઈને પણ ચકચાર ફેલાઈ છે। પોલીસ દ્વારા ઘટના સ્થળની તપાસ તેમજ આસપાસના વિસ્તારમાં ઉપલબ્ધ સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા શખ્સની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે। રિપોર્ટર અજયસિંહ રાઠોડ। આપનું નામ? મારું નામ દિલીપભાઈ મગનભાઈ પટેલ, ગામ વાસદ, તાલુકો જિલ્લો આણંદ, ઠેકાનું મનોર ટેકરા। અમારા ફરિયાની અંદર રાત્રે 3-3:15 વાગે 5 એક્ટિવા એક બાઇકને કોઈ અજાણ્યા હરામખોર આગ ચોંપીને નાસી ગયા છે, જેની કમ્પ્લેન અમે પોલીસ સ્ટેશનમાં તથા ન્યૂઝપેપરમાં પત્રકારને અમે જણાવી છે। અને આ સાથે અમારા અગાઉ બી દિવસે 1:30 વાગે 2 એક્ટિવા આંગણવાડી પાસે સળગાવ્યા હતા અને મોટી ખડકીમાં બી સળગાવ્યા હતા, જેનો નિકાલ આજ દિન સુધી હજી આવ્યો નથી કે નથી કોઈ ચોર પકડાયા કે નથી કોઈ પકડાયા। તો આ માટે અમારી સામે ઘટતું કરવા પ્રયત્ન કરશો। આપનું નામ અને શું ઘટના બની છે? પટેલ રમેશભાઈ અંબાલાલભાઈ પટેલ, વાસદ, મનોર ટેકરા। રાતે 3 વાગે અજાણ્યા વ્યક્તિએ સ્કૂટર હળગાવી દીધો હતો અને અત્યાર સુધી કોઈ પત્તો લાગ્યો નથી। એ સિવાય આંગણવાડીમાં 2 સ્કૂટરો હળગાવી દીધો હતો અને નુકસાન થયું છે। એ સળગાવવામાં આવે એ દિવસે તમારે કોઈ કમ્પ્લેન પોલીસ સ્ટેશનમાં? હા, પોલીસ સ્ટેશનમાં અમે કમ્પ્લેન આપેલી છે। રાતે 3 વાગે આવ્યા હતા પોલીસ સાહેબ અને અત્યારે 10 વાગે બોલાયા છે કમ્प्लेन લખવા માટે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।